નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે દંતમંજન પેઢામાં સડો નહીં થાય અને દાંત પણ મોતી જેવા સફેદ રહેશે। ઘરે બનાવેલા દંતમંજનથી દાંત કરો સાફ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। સવારે જાગીને તમે કઈ વસ્તુથી દાંત સાફ કરો તે મહત્ત્વનું છે। જો દાંતની સફાઈ સારી રીતે ન થતી હોય તો ધીરે ધીરે દાંત સડવા લાગે છે અને પેઢામાં પણ સમસ્યા થવા લાગે છે। મોટા ભાગના લોકો દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તમે ટૂથપેસ્ટને બદલે કેટલીક નેચરલ વસ્તુઓથી બનેલું દંતમંજન યુઝ કરશો તો દાંતની એક નહીં અનેક સમસ્યાઓ દૂર થઈ જશે। આજે તમને ઘરે દંતમંજન કેવી રીતે બનાવવું તે જણાવીએ। દાંતમાં સડો થઈ જવો, પેઢામાંથી લોહી નીકળવું, દાંત પીળા પડી જવા, આવી સમસ્યાઓ અનેક લોકોને સતાવતી હશે। આવી સમસ્યાઓ દૂર કરવા માટે મોંઘા ઉપચાર અને મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી, પણ આ સમસ્યાઓને ઘરેલું ઉપાયની મદદથી પણ મટાડી શકાય છે। આજે તમને આવી જ ઘરેલું નુસ્ખો જણાવીએ જેની મદદથી દાંત મોતીની જેમ સફેદ થઈ જશે અને પેઢા પણ મજબૂત થશે। દાંત સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ ઓછું થઈ જશે। તેના માટે ઘરે કેટલીક વસ્તુઓમાંથી દંતમંજન બનાવવાનું છે। આ દંતમંજન એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર છે, જે ડેન્ટલ હેલ્થ સુધારવાનું કામ કરે છે। દંતમંજન બનાવવા માટેની વસ્તુઓ નીચે મુજબની છે: 10 ગ્રામ લવિંગ, 20 ગ્રામ ફટકડી, 30 ગ્રામ સિંધવ મીઠું, 40 ગ્રામ હળદર, 50 ગ્રામ લીમડાનો પાવડર, સરસવનું તેલ 3 થી 4 ટીપા। નેચરલ દંતમંજન બનાવવાની રીત: નેચરલ દંતમંજન ઘરે બનાવવું હોય તો તેલ સિવાયની ઉપર જણાવેલી વસ્તુઓ તેના માપ અનુસાર લઈ મિક્સર જારમાં સારી રીતે પીસી લો। જે પાવડર તૈયાર થાય તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લો। તૈયાર કરેલા મંજનને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે। રોજ સવારે અને રાત્રે તૈયાર કરેલો પાવડર લઈ તેમાં થોડું સરસવનું તેલ મિક્સ કરી પેસ્ટ બનાવો। હવે ટૂથપેસ્ટને બદલે આ પેસ્ટથી દાંત બ્રશની મદદથી સાફ કરો। હવે ટૂથપેસ્ટને બદલે આ પેસ્ટથી દાંત બ્રશની મદદથી સાફ કરો અને ત્યાર પછી કોગળા કરી લો। આ નુસ્ખો અપનાવવાથી દાંત સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ મળશે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।